ભાવનગરમાં બનેલા કથિત લઠ્ઠાકાંડના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બેનરો અને પ્લે કાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં યોજાયેલા આ વિરોધમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે સરકાર જવાબદાર છે અને પોલીસ તંત્રની રહેમનજર હેઠળ બુટલેગરોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। રાજેન્દ્રસિંહ રાણાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન વિરોધ પક્ષના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા અને ફોર્મ પરત ખેંચાવવા માટે બુટલેગરોનો ઉપયોગ કરવામાં આવે છે। બદલામાં તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવતી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। તેમણે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વિગતોનો હવાલો આપતા દાવો કર્યો કે કથિત રીતે 250 જેટલી ઝેરી બોટલોમાંથી માત્ર 120 જેટલી બોટલો મળી છે। તેમણે બાકીની બોટલો અંગે પ્રશાસન પાસે સ્પષ્ટતા માંગી હતી। સાથે જ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા નાજુ ફળવાલા, નગરપાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા, જુબેર પટેલ, ઇમરાન પટેલ, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી હતી કે જો ગેરકાયદેસર નશાયુક્ત પદાર્થોના વેચાણ પર કડક અંકુશ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। નગરમાં જે લઠ્ઠાકાંડનો બનાવ બન્યો છે અને સક્કસ સોદોમાં વખોડીએ છે, જે પરિવારો આજે મૃત થયેલા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને સાંત્વના પાઠવીએ છીએ। સાથે સાથે બનાવ કેમ બનવામાં આવ્યો, આમાં ગુજરાત સરકારની સીધી સંડોવણી છે। બુટલેગરોને સીધો છૂટ ગુજરાતમાં આપી રહ્યો છે, ગુંડાઓને સીધી છૂટ છે, પોલીસની રહેમ નજર છે, સરકાર પોલીસને પણ દબાવે છે। ત્યારે એ લોકો ધન સંગ્રહ કરીને ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો સુધી હપ્તા આપે છે। જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે આ જ બુટલેગરોનો ઉપયોગ કરી, આ જ પોલીસનો ઉપયોગ કરી સામેના ઉમેદવારને કઈ રીતે ફોર્મ ખેંચાવવા, કઈ રીતે સામેના ઉમેદવારને બિનહરીફ કરવા, આપણા ઉમેદવારને સામેના ઉમેદવારને દબાવવો, ધમકાવવો, તે આ બુટલેગરોનો ઉપયોગ કરે છે। માટે બુટલેગરોને ગુજરાતમાં છૂટેઆમ છૂટ આપવામાં આવી છે। ત્યારે હમણાં બનાવ બન્યો એટલે આઈજી, ડીઆઈજી, એસપી, ગૃહમંત્રી ચાલુ પડી ગયા, અરે કડક અમલ કર દો, આમ કર દો। ભાઈ, આ ગુજરાત તો ગાંધી અને સરદારનું ગુજરાત છે। તમે લઠ્ઠાકાંડ બનાવ બન્યો એટલે કડક અમલ કર દો, અગ્નિકાંડનો બનાવ બને આગનો ત્યારે કડક કર દો, ફ્રૂટ પોઈઝન થયું ત્યારે અમલ કર દો। હમણાં 2 મહિના પહેલા બોટાદમાં બનાવ બન્યો, કોણ પકડ્યું પોલીસે, કોને લઠ્ઠાકાંડમાં પકડ્યા? આજે ખૂબ જ ખરાબ બનાવ છે। મેં સોશિયલ મીડિયામાં હમણાં જ જોયું કે 250 થી વધુ બોટલ ઝેરયુક્ત બની ગઈ છે, તો 120 પોલીસને બરામદ છે, હજુ 130 બોટલ લાપતા છે। તો કયા ખૂણામાં ગુજરાતમાં બોટલો છે? 130 બોટલના પરિવારોને રીંઝારવાના છે 130? ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના હપ્તાખોર બુટલેગરોને બચાવવાનો જે પ્રયત્ન છે એને અમે વખોડીએ છીએ અને ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આજે દેખાવો કરી અમે સખત શબ્દોમાં ગૃહમંત્રીને જણાવવા માંગીએ છીએ કે ગાંધી બાપુ અને સરદાર પટેલનું ગુજરાત છે। એમાં ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે આ નાચવાથી કે બોલ બચ્ચન કરવાથી ગુજરાત ના ચાલે। તારી જવાબદારી સીધી થાય છે ભાઈ, તું સેલનો રાજીનામું આપ, અમે રાજીનામાની માંગણી કરીએ છીએ।